રાજકોટ ભાજપમાં રિસામના મનામણા। રાજકોટમાં ભાજપ નેતાઓની રામ મોકરિયા સાથે શુભેચ્છા મુલાકાત। શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, જયમીન ઠાકરે શુભેચ્છા મુલાકાત કરી। રાજકોટ શહેર મહામંત્રી અશ્વિન મોલિયા, રાજુ ધ્રુવ પણ હાજર રહ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો હતો, ત્યારે થોડા દિવસ પહેલા મનપાના આમંત્રણ કાર્ડમાંથી પણ મોકરિયાને બાકાત રખાયા હતા। ત્યારે રાજકોટ ભાજપમાં નેતાઓએ રામ મોકરિયા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। રાજકોટ ભાજપમાં રિસામણા મનામણા ચાલી રહ્યા છે। શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, જયમીન ઠાકરે શુભેચ્છા મુલાકાત કરી। રાજકોટ શહેર મંત્રી અશ્વિન મોલિયા અને રાજુ ધ્રુવ પણ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજથી વિદેશની ઘડિયાળનો ત્યાગ કરે છે અને ટાઇટનની ખરીદી કરી છે, આખા ભાજપ સાથે સ્વદેશી અપનાવે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમસિંહ, જે રીતે રાજકોટ ભાજપમાં રિસામણા મનામણા ચાલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે રામ મોકરિયા છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા અને જે વિવાદ એક બાદ એક સામે આવતા હતા, હવે આજે ક્યાંક ને ક્યાંક શુભેચ્છા મુલાકાત કરી છે, એટલે વિવાદ જે છે ચરમસીમા પર હતો, હવે ક્યાંક ને ક્યાંક ઓછો થશે એવું લાગે છે? ચોક્કસથી ઓછો થશે કે કેમ તે આગામી દિવસોની અંદર ખબર પડશે। અત્યાર સુધી રિસામણા ચાલતા હતા, પરંતુ હવે મનામણા ચાલતા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। શહેર ભાજપની અંદર જે નવા હોદ્દેદારો છે, આ તમામ નવા હોદ્દેદારોની અંદર જે જૂથવાદ છેલ્લા ઘણા સમયથી જોવા મળતો હતો અને આ જૂથવાદનો અત્યારે મહદ અંશે અંત આવ્યો હોય તે પ્રમાણેના ફોટાઓ વાયરલ આવ્યા છે, વાયરલ થયા છે, ફોટાઓ મોકલવામાં આવ્યા છે શહેર ભાજપ સંગઠન દ્વારા। અને જે રામભાઈ મોકરિયાની જે ઓફિસ છે તેની અંદર જે પ્રમુખ શહેર ભાજપના પ્રમુખ માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શહેર મહામંત્રી અશ્વિન મોલિયા અને પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સહિતના આગેવાનો અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે કાર્યકર્તાઓ પણ અત્યારે જોવા મળતા હતા। શહેર ભાજપની અંદર છેલ્લા ઘણા સમયથી જે જૂથવાદ ચાલતો હતો, આ જૂથવાદનો ક્યાંક અંત આવ્યો હોય તે પ્રમાણેના અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે। બાકી આગામી દિવસોની અંદર શું થાય છે તે સમય બતાવશે। ઘણા સમયથી રામભાઈ મોકરિયા છે, તેમની સાથે અનેક આગેવાનોને જૂથવાદ ચાલતો હતો। સાથે સાથે બીજી તરફ વાત કરવામાં આવે તો જે અત્યારે જે ફોટાઓ વાયરલ થયા છે, ફોટાઓ મોકલવામાં આવ્યા છે, તેની અંદર તમામ ભાજપના જે આગેવાનો છે તે સાથે મળી અને રામભાઈને મળવા ગયા હોય તે પ્રમાણેના અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે। રામભાઈ મોકરિયાનું મહાનગરપાલિકાના આમંત્રણ કાર્ડમાંથી જ્યારે નામ દૂર કરવામાં આવ્યું હતું, નામ લખવામાં આવ્યું ન હતું, જેને લઈને જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો, પરંતુ પ્રદેશ અને હાઈકમાન્ડના આદેશ બાદ અત્યારે આ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી ચોક્કસથી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર। તો જે રીતે ભાજપમાં જૂથવાદ અને ક્યાંક ને ક્યાંક નારાજગી સામે આવતી હતી, ત્યારે આજે રિસામના મનામણાના પણ દ્રશ્યો સામે આવ્યા। શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને જયમીન ઠાકરે શુભેચ્છા મુલાકાત કરી રામ મોકરિયા સાથે, તો સાથે જ મહામંત્રી અશ્વિન મોલિયા અને રાજુ ધ્રુવ પણ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર હતો, ત્યારે આજે તેમણે શુભેચ્છા મુલાકાત કરી હતી।